આજરોજ તારીખ 31/5/2026 અધિક જેઠ સુદ પૂનમ રવિવારના રોજ બપોરે 12:30 સપ્તઋષિ સમાન ધનપાથી શ્રીઓના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચમાં આવેલ મક્તમપુર સિદ્ધિવિનાયક મંદિરમાં ધન પારાયણ યજ્ઞ તારીખ 17/5 ચાલે છે, જ્યાં સર્વવેદોના જાણકાર 8 પારાયણ કરતા ભૂદેવો ઉપસ્થિત રહ્યા છે। તેવા ભૂદેવોનું સન્માન તારીખ 31/5/2026 રોજ બપોરે 12 સમસ્ત ગુજરાત શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંતભાઈ શુક્લ, મહામંત્રી રાજુભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ જયેન્દ્ર ડાહિયાભાઈ ભટ્ટ, યુવા પ્રમુખ હેમલભાઈ દવે, યોગેશભાઈ જોશી, હરેશભાઈ તથા અન્ય સભ્યો અને બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું। આ સન્માન કાર્યક્રમમાં ભરૂચના સર્વ ભૂદેવોએ હાજરી આપી હતી। નારાયણ ભગવાન જય। ભરૂચ ખાતે સિદ્ધિવિનાયક મંદિર ત્યાં 21 દિવસનું ઘનપારાયણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં આજે વિશેષ શ્રોતા તરીકે ભરૂચના બ્રહ્મ સમાજના લોકો આવ્યા। ખૂબ આનંદ થઈ અને ખૂબ શ્રદ્ધાપૂર્વક એ લોકોએ વેદનું શ્રવણ પ્રાચીન ઋષિ પરંપરાથી અવગત થયા બધા। અને અહીંયા જે ઘનપારાયણ મહોત્સવ ચાલી રહ્યું છે એનું મૂળતઃ કારણ વેદોનું સંરક્ષણ થાય, વેદોનું જતન થાય અને સનાતન વૈદિક પરંપરાનું નિર્વહન થાય। બધા જ આવનારી પેઢી ખૂબ ઉત્સાહપૂર્વક આની અંદર ભાગ લે અને ઠેક ગામે ગામે બધા ઘનપાઠીઓ થાય, એના હેતુથી આ ઘનપારાયણ મહોત્સવ નિયોજન કરવામાં આવ્યું છે। અને અમને 8 અહીંયા ઘનપાઠીઓ બધા જ ભારતના વિવિધ રાજ્યોથી પધાર્યા છે। એમની વાણીને કૃતાર્થ કરવા માટે આ નર્મદા કિનારે ભગવાન સિદ્ધિવિનાયકના સાનિધ્યમાં આવવાનું થયું। ખૂબ આનંદ થઈ રહ્યું છે અને આવી રીતના જ વૈદિક પરંપરા આગળ વધે પ્રાર્થના સહ નમસ્કાર। જય ગણેશ।